પાઠશાળામાં આવ્યા છે। આજના એપિસોડમાં પુષ્ટિ માપની પાઠશાળામાં આજે બ્રેન ડેવલપિંગ કેમ્પ આયોજન કરાયું હતું, જેમાં જે અંગે વિસ્તૃત માહિતી આપણને પાઠશાળાના સંચાલકો આપશે। જય શ્રી કૃષ્ણ। મારું નામ વૃંદા મહેતા છે। અમે ઘણા વર્ષોથી અહીંયા પાઠશાળા ચલાવીએ છીએ। શ્રી ગોવર્ધનનાથ હવેલી અને પુષ્ટિ ભક્તિ મંડળ દ્વારા આ પાઠશાળા ચાલે છે। પુષ્ટિ ભક્તિ મંડળ આનું સંચાલન કરે છે। અમે આટલા વર્ષોથી બાળકોને પુષ્ટિ માર્ગીય સંસ્કૃતિ વિશે સારા વિચારો અને આપણા પાઠ, આપણા જે સંસ્કૃતિ છે એની વિશે સમજાવીએ છીએ। પુષ્ટિ ભક્તિ મંડળ દ્વારા સંચાલિત છે અને એમાં આપણે અહીંયા જે આપણી સંસ્કૃતિ વિશેનું સમજણ આપીએ છીએ, આપણા જે દૈનિક પાઠ છે, આપણા ગુરુજી, આપણા પ્રભુ એની વિશે સમજણ આપીએ છીએ અને એની ઉપર અમે દર રવિવારે 10 થી 11નું સેશન લઈએ છીએ। અહીંયા અમે એજ્યુકેશન સિવાયની બી ઘણી બધી પ્રવૃત્તિ કરીએ છીએ। એજ્યુકેશન મતલબ જે આપણા ધાર્મિક સંસ્કારો છે એનું એજ્યુકેશન અમે આપીએ છીએ કે આજના જમાનામાં એ બહુ જ જરૂરી છે। એજ્યુકેશન તો બધી સ્કૂલમાં ને એમાં જેમાં ધર્મ વિશે, સારા સંસ્કાર વિશે જે આપણે હવેલીમાં આજે પુષ્ટિ ભક્તિ મંડળની પાઠશાળા છે એમાં અમે આપીએ છીએ। અમે આમાં બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકીએ અને એમની વિશે અમારા બીજા ટીચર બોલે છે। જય શ્રી કૃષ્ણ। મારું નામ હેતલ શાહ। પુષ્ટિ ભક્તિ મંડળ દ્વારા સંચાલિત પાઠશાળામાં અમારા દ્વારા ભક્તિનું જ્ઞાન સાથે અમે એજ્યુકેશનનું જ્ઞાન, જેવું કે અમે અમુક મહિનામાં એકવાર ડ્રોઈંગ કોમ્પિટિશન રાખીએ કે જેમાં ભગવાનના ડ્રોઈંગમાં કલરિંગ કરે, ફિલઅપ કરે તો છોકરાઓ સાથે સાથે એવી ગેમ્સ રમાડે કે જેનાથી એ લોકોનું ભક્તિનું નોલેજ વધે। આજે બ્રેઇન સેમિનાર છે, જો એક્ઝામ આવવાની છે તો એ લોકોને એમાં મદદરૂપ થાય એવી ઘણી બધી ઇતર એક્ટિવિટીઓ કરાવીએ છીએ, જેના કારણે બાળકોને ભક્તિ બી વધે, મનમાં શાંત બી રહે મન, અને એક્ટિવિટીઝ એવી કરે કે જેને જીવનમાં બી ઉપયોગી થાય, ભક્તિમાં નહીં એમ। મારું નામ રિદ્ધિ મામતોરા। હું માસ્ટર ઇન મિડ બ્રેન એક્ટિવેશન પ્રોગ્રામ એન્ડ સ્પેશિયલિસ્ટ ઇન મેથ્સ છું। મારો એવો ગોલ છે, એવો ધ્યેય છે કે દરેક બાળકો પોતાના મગજનો સૌથી સારામાં સારો ઉપયોગ કરે, ઓકે, નહીં કે પછી પોતાના મગજને કાટ ખાવા દે। એટલે આ વસ્તુ જે મિડ બ્રેન એક્ટિવેશન પ્રોગ્રામ છે એ વસ્તુ મેં પહેલાં મારા બાળકો માટે શીખી હતી। અત્યારે મારા બાળકોમાં મને એ રિઝલ્ટ મળ્યું છે કે જે વસ્તુ સામાન્ય બાળકો યાદ કરવામાં કલાકો કાઢે છે, મારા બાળકો 10 મિનિટમાં આટોપીને મૂકી દે છે એ જ વસ્તુને, અને પછી પોતાના સમયને બીજી ક્રિએટિવિટીમાં, બીજી એક્ટિવિટીમાં વાપરી શકે છે અને પોતાનું જ ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે। હું એમ કહું છું કે આપણે ગળાથી નીચેના ભાગ ઉપર હજારો રૂપિયા ઇન્વેસ્ટ કરીએ છીએ, બરાબર? આ કુર્તું હોય છે 2000 રૂપિયાનું, લેગિન્સ હોય છે 1000 રૂપિયાની, ચલો હાથમાં જે બંગડી હોય છે એ 50,000ની હોય છે, પણ ગળાની ઉપરનો ભાગ, જે મગજ છે, જે સોફ્ટવેર છે, જે પૂરા બોડીને કંટ્રોલ કરે છે, એની ઉપર મા બાપને 1 રૂપિયો ખર્ચતા કેમ એવું થાય છે કે વિચાર આવે છે, કારણ કે એ દેખાતું નથી મગજ એટલે ના। હું એમ દરેક પેરેન્ટ્સને કહીશ કે ગળાથી ઉપરનો ભાગ જે મગજ છે, જે તમારા બોડીને કંટ્રોલ કરે છે, તમારું બોડી મગજ કંટ્રોલ નથી કરતું, તમારું મગજ જે છે એ બોડીને કંટ્રોલ કરે છે, એને સારું બનાવશો તમારું ભવિષ્ય ચોક્કસ સારું બનશે। એટલે એમની ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 100% એનું રિઝલ્ટ મળશે। એવી જ રીતે હું વૈદિક મેથ્સની ટ્રીક કરાવું છું, અબાકસ પણ શીખવાડું છું। વૈદિક મેથ્સ અને અબાકસ હું બાળકોને સજેસ્ટ કરું છું જે નાના હોય, 4 થી 7 વર્ષ, 10 વર્ષ સુધીના બાળકોને વૈદિક મેથ્સ હું સજેસ્ટ કરું છું, 11 થી 14 વર્ષના બાળકોને, જે લોકોના મેથ્સની ટ્રીક્સને બિલકુલ મેથ્સ જે છે એને એકદમ ઇઝી બનાવી દે છે અને છોકરાઓનો કોન્ફિડન્સ લેવલ તો સખત વધારી દે છે। અને આ હું મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું છું, એવું નથી કે હવામાં વાત કરું। એટલે જો તમે લોકો આ વસ્તુ શીખવા માંગતા હો, તમારા બાળકોના મગજના પોટેન્શિયલને વધારવા માંગતા હો તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। હું ભાવનગરમાં દીવડી ચોક પાસે ઉડાન પ્રી-સ્કૂલની બાજુમાં કલરવ 2 ફ્લેટમાં 304 ફ્લેટ નંબરમાં તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। મારી એકેડેમીનું નામ છે રોર એકેડેમી ફોર મિડ બ્રેન એક્ટિવેશન પ્રોગ્રામ, વૈદિક મેથ્સ એન્ડ અબાકસ એન્ડ સ્પેશિયલ મેથ્સ કોચિંગ। મેથ્સની કોચિંગ આપું છું, એમાં 100% રિઝલ્ટની ગેરંટી આપું છું અને મારો કોન્ટેક્ટ નંબર છે